જય સતીમાં. સ્ત્રીઓ બધું જ કરી શકે. તું ધોતિયું પહેરીને ગલીમાં ગાડી ધોઈ શકે? ના તું આમ ઉભા ઉભા અજામની ત્યાં નાકના વાળ કપાઈ શકે? ના. બાબાજી આવા ઉદાહરણ શું આપો છો? જો અમે સ્ત્રીઓ ના હોઈએ ને તો તમને કપડા કોણ સીવી દે? લા પણ તમે સ્ત્રીઓ ના હો, તમે કપડા પહેરીએ જ શું કામ? આમ જ ફરતા હોત. એવા ને એવા બ્રીફકેસ લઈને ઉચકીને ઓફિસ જતું રહેવાનું. ખાલી બસમાં ભીડ વધી જાય તો હાચવવું પડે. કાકા અમે સ્ત્રીઓ ના હોત તો તમને રોટલી કોણ બનાવી આપત? તઈ હાઈવે ના ધાબા પર તંદૂરી રોટી તારી માસી બનાવે? તઈ મૂછ વાળા ભાઈ હોય છે. ગમે તે હોય, હવે સ્ત્રીઓ ગાડી ચલાવે છે. લા પણ પંચર તો પુરુષ જ બનાવે છે ને. જો છે ને, હવે મારું મગજ ફરી ગયું છે. મગજ ફરી જાય એનો વાંધો નહીં, આખે આખું મોઢું ના ફરી જાય એ તો છે. તો ખબર જ નહીં પડે તું આવે છે કે જાય છે. લા જવા દો ને લા કાકા. પણ ખોટું અત્યારે સ્ત્રી પુરુષ ને એવું બધું ચાલુ કર્યું છે નાણે. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને આને પૂનમ ક્યારે હોય છે ખબર નહીં. આ મારા સાહેબ ને જુઓ, ગઈકાલે એમની વાઈફ ની આંખમાં એક તણખલું પડી ગયેલું તો ડોક્ટર પાસે લઈ ગયા. 600 રૂપિયા થયા હતા. એ તો તારી કાકીની આંખમાં એકવાર સાડી પડી ગયેલી, 9000 થયેલા. જો છે ને, આખી વાત મારા પર ના લાવશો. મેં એવી કોઈ ડિમાન્ડ કરી નથી. જાણે જુઠ્ઠી. પુરુષ છે ને, પુરુષ બટાકા જેવો હોય, ગમે તે શાકમાં એડજસ્ટ થઈ જાય. અને આ સ્ત્રી ભીંડા જેવી હોય, અલગ જ શાક બનાવવું પડે. એટલે જ લેડીઝ ફિંગર કહેવાય.